તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટી આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો? મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો. જાઓ, 12 વાગે ધોકો લઈને આવું જ છું. મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર 400 રૂપિયા આપી દેવાથી શું તે જગ્યા એ તમારા હકની થઈ જશે? લારીઓ તો પોરબંદરમાં નહીં જ રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડમાં કરો કે મણિપુરમાં, નિયમનો ભંગ કરશો તો દંડ આપીશું જ. હમણાં 12 વાગે એટલે મારું કામ પૂરું કરીને ધોકો લઈને આવું જ છું. પોરબંદરની નાનકડી બજારોમાં વર્ષોથી એક સમસ્યા છે અને એ છે ટ્રાફિકની. દરેક શહેરમાં એવો કોઈ જૂનો વિસ્તાર હોય તો ત્યાં શેરીઓ છે તે સાંકડી હોય અને તેના કારણે ટ્રાફિકની જે સમસ્યાઓ છે તે થતી હોય છે. આમાં કોઈ નવાઈની વાત નથી અને તેના લીધે ત્યાંથી જે મુસાફરો જાય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એ પણ એક હકીકત છે. પરંતુ ત્યાં રહેલા જે પાથરણાવાળા છે કે જે લારીઓવાળા છે તેના વિરુદ્ધ તમે જો આટલી કડકાઈથી વાત કરતા હોય તો જ્યારે દારૂ વેચાણની વાત આવે છે, જ્યારે દારૂના અડ્ડાઓ પકડવાની વાત આવે છે, ત્યારે તમારી આ દબંગગીરી ક્યાં જાય છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. આજે સમગ્ર ઘટના પર વિગતે વાત કરવી છે. સૌથી પહેલા તો તમે આ ઓડિયો ક્લિપ, આ વિડિયો છે તે જુઓ. આપણી કેબિનની આખી લાઈન વાળાને બધાને એક એક ઉપાડો. હા, યસ. હનુમાનજીના મંદિર સાંભળો, બાલાજીની સામે ને બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા છે. કહું છું, રેકોર્ડિંગ રાખજો ચાલુ. આજે અત્યારે આવવાનો છું, ફરીથી લઈ જવાનો છું. બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઉભી રાખી છે ને, તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટી આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો? આજે ફરીથી આવીશું. તમે દુકાનો ધરાવો છો 50 લાખ 1 કરોડની. કોને કોલર ચાલીને મોંથી બહાર કાઢ્યા? કોને કાઢ્યા? બોલો યાર. દુકાનો વાળાને કોઈને તકલીફ પડી ભાઈ? તમે કરોડ રૂપિયાની, 1.5 કરોડની, 2 કરોડની પ્રોપર્ટી છે, 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે, કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો. જાઓ, આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું. અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે. નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો. તો બરાબર સ્થિતિ નથી સારી. હા, મને ત્યાં રાખજો. બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. 28 ને 28. બોલો, લારી ફ્રૂટની, ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિકને તકલીફ પડતી હશે, એના લીધે કેબિન જશે. સાહેબના શબ્દો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. સમગ્ર ઘટના જો આપણે સમજીએ તો પોરબંદર શહેરમાં નાનકડી જે બજારો છે તેમાં એક ખૂબ મોટો પ્રશ્ન છે કે ત્યાંથી વાહન ચાલકો છે તે જઈ નથી શકતા, એટલે કે ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. પરંતુ શેરીઓ છે તે સાંકડી છે અને જૂની શેરીઓ છે એટલે ત્યાં વિસ્તાર પણ ઓછો હોવાનો. પરંતુ આજે પોલીસ સાહેબ છે તે કઈ રીતે વાત કરે છે તેના પર આજે ચર્ચા કરવી છે. પોરબંદરની જે આ સાંકડી ગલીઓ છે તેમાં આની પહેલા પણ ઘણી વખત ઝઘડાઓ થયા છે, ટ્રાફિક થયો છે, કારણ કે અહીંયા જે સમસ્યા છે કે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકો છે તે ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ઇમરજન્સીમાં જે જતા વાહનો છે તેના માટે ખાસ અહીંયા આ એરિયા વિશે ફરિયાદ કરતા હોય છે પોલીસને. 5 મિનિટનો રસ્તો પસાર કરતા ત્યાંના સ્થાનિકોને 20 મિનિટનો સમય લાગે છે અને આ જ સમસ્યાને હવે પોલીસે અને મનપાએ માથાનો દુખાવો સમજીને કડક પગલાઓ છે તે હાથે ધર્યા છે. જેમાં પોલીસ સાહેબ શું કહે છે તે આપણે સૌએ સાંભળ્યું. પોલીસ સાહેબે ખાસ એ વસ્તુઓનો અહીંયા અનુવાદ કર્યો છે કે હમણાં આવું છું, મારું કામ પતાવીને
12 વાગે ધોકો લઈને આવું છું તમને હટાવવા માટે. પોરબંદરમાં એક પણ રેકડી નહીં રહેવા દઉં. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જેટલી રોષથી આ બધી વાતો એ નાના ફેરિયાવાળા નાની લારીઓ ધરાવતા લોકોને કહે છે, ત્યારે ખાસ ચર્ચાનો વિષય એ બની ગયો છે કે શું પોલીસ છે તે જ્યારે દારૂના અડ્ડાઓ મળે છે ત્યારે આટલી કડક કેમ નથી હોતી? શા માટે ત્યારે એવા કડક પગલાઓ નથી લેવાતા કે 24 કલાકની અંદર આખા શહેરમાંથી જેટલા પણ દારૂના અડ્ડાઓ છે તે અમે બંધ કરીને બતાવીશું? શા માટે આ પ્રકારનો રોષ પોલીસમાં ત્યારે નથી દર્શાવાતો જ્યારે તમે એક સામાન્ય રેકડીવાળો વ્યક્તિ છે તેને તમે આટલું કહી જાઓ કે મારી બદલી કરાવી હોય તો અત્યારે જ સાહેબ બેઠા છે, કરાવી દેજો, પણ લારીઓ નહીં રહેવા દઉં પોરબંદરમાં. તો ક્યાં જશે એ માણસ? ક્યાં જશે? વાત સાચી કે ત્યાં શેરીઓ સાંકડી છે અને એ લોકો ત્યાં ઊભા રહે છે એટલે કદાચ ટ્રાફિક વધારે જામ થતો હશે, પણ આટલી કડકાઈ? જો આટલી કડકાઈ પોલીસ ઇન્સ્પેક્ટરો છે તે દારૂબંધી ને લઈને કે પછી દારૂના અડ્ડાઓ શોધવામાં વાપરતા હોય તો કદાચ અત્યારે જે આ રાજ્યમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે દારૂબંધી અને ગાંજો તે કદાચ ના હોત અને સરકાર બીજા કોઈ વિષય પર ધ્યાન આપી શકતી હોત. અહીંયા ચર્ચાનો મુદ્દો ખાસ આમની વાણી છે, કારણ કે એ એવું પણ બોલે છે કે ક્યારેય અમે કરોડોની કે 50 લાખોની દુકાનમાં બેઠેલા શેઠિયાઓને કોલર પકડીને નથી બહાર કાઢતા અને તમને પણ નથી કાઢ્યા, પણ સાંભળી લેજો કે પોરબંદરમાં લારીઓ નહીં રહેવા દઉં. અહીંયા વાત માત્ર એટલી છે કે તમે ફેરિયાવાળાઓ સાથે જે નાના લોકો છે તેમની સાથે કઈ રીતે વાતચીત કરો છો, આટલી કડકાઈથી આવા શબ્દોમાં તમે વાતચીત કરો છો. તેમને જગ્યા આપી દો, 15 દિવસનો ટાઈમ આપો, બીજી જગ્યા વૈકલ્પિક જગ્યા તમે એમને પ્રોવાઈડ કરો તો જતા રહેશે એ લોકો પણ. પરંતુ ત્યાં તમારે આટલી કડકાઈ, આટલી હદે કડકાઈ કે ત્યાં કોઈ લારી જ નહીં રહેવા દો. આ વાત એ ખરેખર અત્યારે ચર્ચાનો વિષય બનવું જોઈએ, કારણ કે જો એ સાહેબ છે તે આ નાના ફેરિયાવાળા લોકો માટે જો આટલા કડક છે તો એવું પણ હશે ને કે એમને અત્યાર સુધીમાં 3, 4, 5, 6 કે ગણી શકાય તેટલા દારૂના અડ્ડાઓ છે તેને પકડી પાડ્યા હશે, ઝડપી પાડ્યા હશે. અને તો પોરબંદરમાં કોઈ જગ્યાએ અત્યારે દારૂનું વેચાણ જ નહીં થતું હોય, કારણ કે જો સાહેબ આટલા રોષ ભરેલા છે, સાહેબ આટલા કડક છે, તો પોરબંદરમાં કઈ રીતે દારૂ વેચાઈ શકે? આ સાહેબે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ છે અને તેમણે 1 કલાકમાં 29 લોકો સામે કડક દંડની કાર્યવાહી કરી છે અને વેપારીઓને સ્પષ્ટ તેમણે કહ્યું છે કે નિયમ તોડશો તો કાર્યવાહી તો થશે જ. આ સમગ્ર બાબત પર આજે મેં વાત એ માટે કરી કારણ કે આ જે સર છે, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, જે આટલા રોષમાં બોલે છે, આ હદે બોલી જાય છે એ નાના વેપારીઓને કે જે એમની પાસે રજૂઆત કરવા આવ્યા છે કે સર અમને થોડો સમય આપો, થોડો ટાઈમ આપો, અને કદાચ જો એ લોકો એ રજૂઆત કરવા ગયા હોય કે અમને ત્યાં ને ત્યાં રહેવા દો તો કદાચ સાહેબ છે તે નમ્ર વાણીમાં પણ એમને કહી શકતા હતા કે અમે તમને વૈકલ્પિક જગ્યા આપીશું, તમે ત્યાં શિફ્ટ થઈ જજો. પરંતુ આ હદે આવા શબ્દોનો પ્રયોગ જો નાના વેપારીઓ પાસે તમે કરતા હોય તો પછી જે આ દારૂના અડ્ડાઓ છે તેની સામે તમે શા માટે આવી તમારી દબંગગીરી છે તે નથી બતાવતા? કારણ કે તમારી દબંગગીરી એ આ નાના માણસો પાસે નહીં, પરંતુ એ બુટલેગરો કે પછી એ જે દારૂનું વેચાણ કરે છે એ લોકો પાસે વધુ સારી લાગશે. 24 કલાકની અંદર તમે જો આ નાના વેપારીઓને હટાવી શકો છો તો તમારામાં એટલી દબંગગીરી નથી કે તમે તમારા શહેરમાં જે પોલીસ દ્વારા જે એટલા પણ કોઈ પણ દારૂના અડ્ડાઓ ચાલે છે તેને તમે બંધ કરાવી શકો? શા માટે એવો નિયમ કે એવો વિડીયો અમે તમારો વાયરલ નથી જોયો કે જેમાં તમે એમ કહેતા હોય કે અમે 24 કલાકની અંદર પોરબંદરના કોઈ પણ જગ્યાએ દારૂ વેચાતો હશે તેને બંધ કરાવીશું? તમારી દબંગગીરી એ તમે જ્યારે નાના વ્યક્તિઓ ઉપર, નાના વ્યવસાય ધરાવતા લોકો પર ચલાવો છો ત્યારે એ ખૂબ મોટી અને ખોટી વાત છે. કારણ કે જે દારૂ વેચવા વાળા લોકો છે અથવા તો જે દારૂ લેવા વાળા લોકો છે એ લોકો પાસે બહુ પૈસા છે
અને આ કારણથી જ તેઓ આવો કામ કરતા હોય છે. પરંતુ જે આ નાના નાના ફેરિયાઓ છે એમની એ લારીથી જ પોતાના દિવસનું જે ગુજરાન છે તે ચાલતું હોય છે. અને તમને એમની સામે જો આટલી કડક કાર્યવાહી કરતા હોય તો આપણી આ પોલીસ છે તેમની દબંગગીરી એ બીજી દિશામાં પણ થોડી આગળ વધવી જોઈએ. અને જે અત્યારે દારૂનો કિસ્સો, ગાંજાનો કિસ્સો જે રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ને, તેના પર કદાચ આપણે ચર્ચા કરવાની જરૂર જ ના પડે જો પહેલેથી જ પોલીસે પોતાની દબંગગીરી છે તે આવા લોકો જેમને જરૂરિયાતમંદ છે, જે નાના લોકો છે તેમના પર બતાવવાની જગ્યાએ આજે દારૂ વેચનારા લોકો પર છે, દારૂનો અડ્ડો જેના પાસે છે એમના પર દર્શાવ્યો હતો. આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે? આપના શું મંતવ્યો છે? અહીંયા વાત સાચા કે ખોટાની નથી. અહીંયા વાત એ છે કે પોલીસ ક્યાં કેટલું ધ્યાન આપે છે. એક તરફ એવો કિસ્સો છે આપણી પાસે કે જ્યાં સામે જ તે દારૂ વેચાતું હોય અને પોલીસની નજરમાં નથી આવતું. કારણ કે આપણે સૌએ જોઈએ છે કે અત્યારે રાજ્યમાં એવો ચર્ચાનો વિષય ચાલે છે કે તમે ગૂગલ મેપમાં જ્યારે એવું નાખો કે દેશી દારૂ તો તમને એડ્રેસ સહિત બતાવે છે. તો શું આ વાતથી પોલીસ અત્યાર સુધી અજાણ હતી? અને જો પોલીસ એ વાતથી અજાણ હતી તો પોલીસ આ નાના નાના લોકો ઉપર આટલો રોષ શા માટે દર્શાવી રહી છે? જો એ લોકો નથી માનતા તો કોઈ બીજી કાર્યવાહી પણ કરી શકાય છે. એમને બીજો વૈકલ્પિક સ્થળ આપો અને ત્યાં તેમને ટ્રાન્સફર કરો. બાકી આ પ્રકારના શબ્દો, આ પ્રકારનો રોષ કે તમારે બદલી કરાવવી હોય તો પણ કરાવી દો, એ દબંગગીરી અહીંયા જરૂરી નથી. આ દબંગગીરી ત્યાં જરૂરી છે કે જ્યાં દારૂ વેચાય છે, ગાંજો વેચાય છે. તમારા મંતવ્યો પણ તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો. આજના રિપોર્ટમાં બસ આટલું જ. હું ફરી મળીશ નવા રિપોર્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત.